સવારથી સાંજ સુધી બધી જ ક્રિયાઓ કરે. આખા ગામમાં લોકો તેમને પરમ ધાર્મિક માને. એમના દીકરાની વહુને બાળક અવતર્યું, એટલે કે સુવાવડ આવી. 40 દિવસ થયા. એને સ્નાન કરાવવાનું હતું. તે બાઈને ઘણો તાવ આવતો, ઘણાને સુવાવડમાં તાવ આવે. તે બાઈને ઘણો તાવ આવતો હતો, છતાં તેની સાસુ કર્મજળ હતી, મરજાદી હતા. તેણે તો કહ્યું 108 ઘડાથી નાવું પડે એટલે નાવું પડે. પહેલાં ગામડામાં આવું બધું કરતા હતા. હવે આ બધું પહેલાં તો છે ને નાવાના પેલા પરનાળાય જુદા હતા. હવે એક રૂમ રસોડામાં તમે ફ્લેટમાં રહેતા હો એટલે પરિવર્તન એ જીવનનો નિયમ. પેલા કૂવાના જળની જારીજી ભરાતા, અત્યારે છે ક્યાંય કૂવા મારવાલા? પેલા ચૂલા ઉપર રસોઈ થતી, અત્યારે છે? પેલા ઘરમાં દળતા હતા, હવે પેલા બધાના ઘરે ગાય હતી, અત્યારે અમૂલ ગાય છે બધાને ત્યાં. હવે ગાય છાપ વેસણ આવી ગયું. એટલે પરિવર્તન એ જીવનનો નિયમ છે. 108 ઘડાથી નાવું પડે એટલે નાવું પડે. સાસુએ વહુને 108 ઘડા પાણીએ પરાણે નવડાવી. કોયલ કેવી સરસ બોલે છે. આમાં કોકિલા વન કેટલાય જોયું છે વ્રજમાં? ન જોયું હોય ને તો આ વખતે વ્રજમાં જાવ ને. વ્રજ કેટલાય જોયું છે અને કેટલાય નથી જોયું. એકવાર વ્રજ જોઈ આવશો ને પછી વ્રજવાસી બહુ વાલો લાગશે. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, વ્રજ વાલું રે વૈકુંઠ ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, ત્યાં વ્રજ વાલું રે વૈકુંઠ નહીં. ઠાકોરજીને વ્રજ એટલું ગમતું હતું કે મથુરા ગયા પછી કે છે, ઉધો વ્રજ મોહે બિસરત નાહી, ઉધો વ્રજ મોહે બિસરત નાહી, વ્રજ કે વિરહી લોગ બેચારે ઠગે સે રહી ગયે. બધા જોતા રહી ગયા ને પ્રભુ પધારી ગયા. આપણા વ્રજમાં ગયા હતા પછી છેલ્લે દિવસે કેવું રડવું આવતું હતું. પરિણામ એ આવ્યું કે એની પુત્ર વધુ 108 ઠંડા જળથી નવડાવવાથી ભગવાનના ચરણોમાં પહોંચી ગઈ. સુવાવડી હતી ને 108 ઘડાથી નવડાવી લીલામાં પહોંચી ગઈ. શું કોઈ ધર્મ આપણને એમ શીખવે છે કે જીવ હિંસા કરવી? કોઈ ધર્મ એમ સમજાવે ખરો કે તારી ક્રિયાઓ આટલી બધી ખરાબ હોવી જોઈએ? ખરાબ પરિણામ તો એ આવ્યું કે સાસુનો સ્વભાવ દિવસે દિવસે તામસી થતો ગયો. આઠેયામની સેવા કરતા હોય, દૂર્યો કરતા હોય ને એને ગુસ્સો બહુ આવે. અત્યારે એટલું સરળ છે, નાઈ ધોઈને ચોખ્ખા કપડાં પહેરી અને પ્રભુની પાસે જાઓ. આપકે રસ में जो रहे मस्त वो है अपरस, आपके रस में जो रहे मस्त वो है अपरस. મને વિચાર થયો કે બેનને મારે ધાર્મિક કહેવા કે નાસ્તિક કહેવા? જેના દિલમાં અને બુદ્ધિમાં શ્રી હરિનો વાસ નથી, જેની પાસે બેસતા માણસના અંતરમાં આનંદ જાગતો નથી, એને કર્મજળ નહીં તો બીજું શું કહેવાય? આપણે તપાસવું પડે કે આપણી ધાર્મિકતા કર્મજળ તો નથી બનતી ને. શ્રી મહાપ્રભુજી કહે છે આવા કર્મજળોને કદી ભગવાન મળતા નથી. બીજો એક જીવ છે
નિંદિતાર્થ રસમગ્ન, તે એવી ધાર્મિક ક્રિયાઓ કરે છે જેમાં કેવળ આત્માનો ઘાત હોય છે. તંત્રશાસ્ત્રમાં એક વામ માર્ગ છે, તેમાં 5 મકારનું સેવન કરવાની વિધિ આપી છે. તે અઘોરી લોકો જે મંત્ર, તંત્ર અને જંત્ર પ્રમાણે ધાર્મિક વિધિઓ કરે છે, તેનાથી તેઓ દુઃખી થાય છે અને બીજાને પણ દુઃખી કરે છે. આવી રીતે નીચ પ્રકારની સાધનાઓ માણસને બરબાદીના પંથે લઈ. પેલા ગામડામાં ઓલા ભૂવા ને જતી ને બધા હતા ને, દોરા ને ધાગા ને, પુષ્ટિ માર્ગમાં જે આવી જાય ને, એકવાર પ્રભુનો થઈ જાય ને, એને નથી કોઈ ગ્રહ નડતા, એને કોઈ દોરા ધાગાની જરૂર નથી. એના ઘરમાં બિરાજવા વાળો પ્રભુ સર્વ સમર્થ છે, એટલે એ આપણને એની પાસેથી ક્યાંય જવા દેતો નથી. પરીક્ષિત રાજા કહે છે, ગુરુજી, હું પુરુષ જીવ છું, સ્ત્રી જીવ, પશુ જીવ, કર્મજળ, આત્મઘાતી કે નિંદિતાર્થ રસમગ્ન જીવ નથી. આત્મઘાતી જીવ એવો છે કે તેની પાસે સાધન હોવા છતાં તેનો ઉપયોગ કરતો નથી. ભગવાને એકાદશ સ્કંધમાં ઉદ્ધવજીને આજ્ઞા કરી, હે ઉદ્ધવ, દુનિયાના લોકો મારી એક ફરિયાદ છે. માણસને ઉન્નત બનવા માટે મેં તેને માનવ શરીર આપ્યો છે, અનુકૂળ પવન આપ્યો, ગુરુ રૂપી કર્ણધાર આપ્યા, બુદ્ધિ આપી, બુદ્ધિને સક્રિય કરનારા જુદા જુદા શાસ્ત્રો આપ્યા, છતાં આટલા સાધનોનો ઉપયોગ ન કરનાર જીવ નાવ હોવા છતાં ડૂબી જાય છે. એને દીવો હોવા છતાંય અંધારું, એનું નામ જ આત્મઘાતી જીવ. આ 5 પ્રકારના જીવો ભગવાનની કથા સાંભળતા નથી, અને જો સાંભળે છે તો ત્વદીયસ્તુ ગોવિંદમ તુભ્યમ સમર્પેત કહી જ્યાંને ત્યાં છોડીને ઊભા થઈ જાય. પરીક્ષિત કહે છે, હું પુરુષ જીવ છું, પ્રકૃતિને પરવશ નથી. ભગવત કથા સાંભળીને જીવનમાં ઉતારવાની શક્તિવાળો છું. આ કહેવું બહુ અઘરું છે. કથા સાંભળવી સહેલી છે, કથા સાંભળવી સહેલી છે, સાંભળવા પછી જીવનમાં ઉતારીશ એવું વીરત્વ દાખવવું અઘરું છે. આપણે કથા સાંભળીએ છીએ પણ જીવનમાં કણ પણ ઉતારતા નથી. પરીક્ષિત કહે છે, હું પુરુષ જીવ છું, તમે કહેશો તે બધું કરવા તૈયાર છું, પણ મને મારા કૃષ્ણની કથા સંભળાવવાની કૃપા કરો. તે કહે છે, ગુરુજી, મારામાં આવી શક્તિ આવી ક્યાંથી? તે શક્તિ મને મારા દાદાજીની કૃપાથી. પરીક્ષિતના દાદાજી કોણ? 5 પાંડવોના દાદાજી થાય કે ના થાય? પરીક્ષિતના પિતા કોણ? અભિમન્યુ. અભિમન્યુના કોણ? અર્જુન. તો દાદા થયા કે નહીં મારા વાલા? કારણ કે હું વૈષ્ણવ કુટુંબમાં જન્મ છું. જો પરીક્ષિત એમ કે છે, હું કયા કુટુંબમાં? વૈષ્ણવ. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. હવે રસ્તામાં બધા વિચાર કરજો, તમારાથી કોઈ વૈષ્ણવ થયું જ ના થયું હોય તો આજથી ચાલુ કરી દેજો. વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય. વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય.
મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, માગું એટલું શ્રી વલ્લભને શરણે જઈએ, રહીએ આનંદમાં વલ્લભ શરણે જઈએ, રહીએ આનંદમાં, સેવું સદા હું તો વ્રજનાદણી, સેવું સદા હું તો વ્રજનાદણી, માગું એટલું શ્રી વલ્લભ રહીએ આનંદમાં વલ્લભને શરણે જઈએ, વલ્લભને શરણે હોય ને એટલે આનંદમાં જોઈએ. જો જીવન છે ને એ તડકો છાયો છે, તડકો હતો છાયો થયો. અત્યારે બપોરે કેવી ગરમી હતી. એક બેનનો વસ્ત્રાપુરથી ફોન આવ્યો, એ કે એટલું આવવાનું મન થાય, 4 જણે નક્કી કર્યું રિક્ષામાં 4 જાશો, પણ ઈલાબેન આજે 45 ગરમી હોય ને એવું લાગે છે. મેં તો મારા વાલા આરામ કરો. જેનો અધિકાર હોય એ જ પ્રભુની વાતો, પ્રભુના ગુણાનુવાદ, પ્રભુનો સત્સંગ સાંભળી શકે. બાળપણને જવાનીમાં અડધું ગયું, બાળપણને હવે બાકી છે એમાં દ્યો ત્યાં, જીવન થોડું રહ્યું, હવે બાકી છે એમાં દ્યો ત્યાં, જીવન થોડું રહ્યું, તમે ભાવે ભજી લો ઘનશ્યામ, જીવન ગાવાનો આનંદ કેવો આવે છે. પણ આપણે બધા એવી રીતે જીવીએ કે અમરપટ્ટો લખાવીને આવ્યા છીએ, એક ક્ષણનો પણ ભરોસો નથી. તારી એક એક પલ જાય લાખની, તું તો મારા રે જપી લે મારા શ્યામની, તારી એક એક પલ જાય લાખની, તું તો મારા રે જપી લે મારા શ્યામ. આ રસ એવો છે ને, જો કેરીનો રસ બહુ ભાવતો હોય ને તો 2-3 વાડકે ધરાઈ જવાય, બાસુંદી બહુ ભાવતી હોય ને તો 2-3 એમાં તૃપ્ત થઈ જઈએ. આ ભગવત કથા, ભગવત ગુણાનુવાદ, ભગવત સત્સંગ, અને એમાંય કાનુડાની વાતો ને, કાનુડો ને, રાધા ને, વ્રજ ને, વ્રજવાસી ને, વન ને, ઉપવન ને, યમુનાજી ને, ગિરિરાજજી ને, દ્વાદશ કુંજ ને, વલ્લભ ને, વિઠ્ઠલ ને, આહા હા, જીવન સુધી એમ થાય કે અહીંયા કાંઈ બીજું કરવું નથી, એની વાતો જ કરીએ. પણ ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નોબડી, સમય પ્રમાણે જીવીએ તો પ્રભુને આનંદ આવે અને આપણને આનંદ આવે. હવે વિરામ આપીએ. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત. ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदासी के जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बेलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास मेरा दंडवत प्रणाम. रुद्र कत्रभुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ
જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીના સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. साधना और नहीं आकली में जासु होय निवे. सुर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણના કે. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવજો.